મંત્રી રમેશભાઈના નિવેદનથી થઈ ગયું રમણભમણ. મંત્રી સાહેબે શિક્ષકો પર એવા તે કડવા વેણ કહ્યા કે શિક્ષકો રીતસરના ભડકી ગયા. ગોળ ગોળ વાત નથી કરવી, ચલો મુદ્દા પર જ આવી જાઉં. રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર જ તંજ કસ્યો અને કહ્યું કે ઊંચો પગાર અને સરકારી તમામ સુવિધાઓ ભોગવ્યા પછી પણ શિક્ષકો સરકાર સામે જ વિરોધમાં હોય છે અને તેઓ નિષ્ઠાપૂર્વક કામ નથી કરતા. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. અને આવા તો ઘણા બધા આરોપો લગાવ્યા. પછી શું, સાહેબની જીભ લપસી અને શિક્ષકો તો રીતસરના ભડકી ગયા. આ શિક્ષકો જો ગણાવવા બેસે કે તેઓ કેટલું કામ કરે છે તો તમને જ શરમ આવી જશે. શું કામ શાંત પાણીમાં પથ્થરો ફેંકો છો સાહેબ? બધા હવનું કામ કરે રાખો ને અને પછી માફી માંગો, એનો શું મતલબ? હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. આપણા ગુજરાતીમાં એક કહેવત છે આવી ઘટનામાં, યાદ છે ને? રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનો કુલ અંદાજ જોયો. હળવા મૂડમાં યુવાનો સાથે યુવાન બનીને તેઓ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા જોવા મળ્યા. આમ તો મંત્રીજીને ભાષણ આપતા આપણે અનેકો વાર જોયા હશે, પણ મેદાને પરસેવો પાડતા ક્યારેક જ જોઈએ છીએ. મંત્રીજીનો આ અંદાજ ન ફક્ત યુવાનો માટે એવો સંદેશ છે કે મોબાઈલની દુનિયાથી બહાર પણ એક દુનિયા છે, પણ ફિટ ઇન્ડિયાનો સંદેશ પણ છે. ખેર, ક્યારેક આવા અંદાજમાં જો આપણા નેતાઓ જોવા મળે તો ખરેખર એમને આપેલી શીખ યુવાનો સુધી પહોંચી જાય. સફેદ શર્ટ અને જબ્બાથી અલગ સ્પોર્ટ્સ પહેરવેશમાં મનસુખભાઈએ તો સૌના દિલ જીતી લીધા. સાંસદ મનસુખ વસાવા આદુ કહીને પાછળ પડી ગયા છે તેમના જ પક્ષના નેતાઓની, અને હવે તો ખુલ્લેઆમ બધાને ધમકાવી દીધા અને ચેતવણી પણ આપી કે ગેરકાયદેસર કામ કરતા, દારૂ જુગારના અડ્ડાઓ ચલાવતા લોકો સાથે સંકળાયેલા અને જે આગેવાનો આવા લોકોને મદદરૂપ થાય છે, આ તમામને સમય આવશે ખુલ્લા પાડવામાં આવશે. તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે. જો કે બગડે એમાં ખોટું પણ નથી. જો આવું બધું વિપક્ષે કહ્યું હોત તો જરા શંકા પણ જાત, પણ અહીંયા તો સરકારમાં બેઠેલા નેતા જ જો આવું બોલે એમાં તો શંકાને કોઈ જ સ્થાન નથી. મનસુખભાઈએ તો એટલું સુદ્ધા કહી દીધું કે આપણા જ આપણને નડે છે. પણ અહીંયા આશ્ચર્યની વાત તો એ છે કે મનસુખ વસાવા તો આવા બેબાક નિવેદનો બિંદાસ કરે છે, પણ કેમ કોઈના પેટનું પાણી પણ હલતું નથી. સરકાર કદાચ રાહ જોતી હશે કે મનસુખભાઈ ક્યારે તેમના જ લોકોને ખુલ્લા પાડે. વેટ એન્ડ વોચ. અરે વાહ, ભાવનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પણ ખરા છે હો. અજબ ગજબના પ્રયોગો કરવામાં એમનો કોઈ જ હાથ ન પકડી શકે. હવે આ નવો જ કિસ્સો જોઈ લો. શ્વાન ખસીકરણ વાન એટલે કે કૂતરા પકડવાની ગાડી બની ગઈ સ્કૂલ બસ. કોન્ટ્રાક્ટરે કદાચ વિચાર્યું હશે કે ગાડી ખાલી કેમ ફેરવવી, કૂતરા ન મળે તો કાંઈ નહીં, બાળકોને જ બેસાડીને લટાર મરાવી આવીએ. કાનૂન અને તંત્ર એ વળી શું છે? એટીટ્યુડ સાથે ભાઈએ બિંદાસ્ત બાળકોને વાનમાં બેસાડી દીધા. ટ્રાફિક પોલીસ અને મનપાના નિયમો તો બિચારા ખૂણામાં બેસીને રડતા હશે. જે વાનમાં શ્વાનને લઈ જવામાં આવે છે તેમાં જો ભૂલકાઓને સવારી કરાવાતી હોય, આવી ઘટનામાં કોન્ટ્રાક્ટરની મૂર્ખામી કહેવાય કે નફટાઈ, એ બેસીને વિચારજો.